ઈરાનનો ઇઝરાયલ પર ઘાતક વાર. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલના બીરશેબા શહેરમાં ભીષણ આગ. માઇક્રોસોફ્ટ બિલ્ડિંગને પણ થયું નુકસાન. એરબેઝને પણ બનાવ્યો ટાર્ગેટ. આ તરફ ઇઝરાયલે ઈરાન પર કર્યો એક સાથે 60 ફાઇટર જેટથી હુમલો. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી પર સસ્પેન્સ વધ્યું. વ્હાઇટ હાઉસ અનુસાર ઈરાનને કૂટનીતિ માટે 2 સપ્તાહનો સમય આપશે અમેરિકા, પરંતુ ઇઝરાયલ તરફથી અમેરિકાની યુદ્ધમાં જલ્દી જ એન્ટ્રીનો દાવો. શાનદાર તેજી સાથે બંધ થયા બજાર. સેન્સેક્સ નિફ્ટી સારી તેજી સાથે બંધ. નિફ્ટીનું 25,100ના સ્તરને પાર ક્લોઝિંગ, તો બેંક નિફ્ટી અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ રહી શાનદાર ખરીદારી. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ. રેર અર્થ મેગ્નેટની સમસ્યા દૂર કરવાને લઈને સરકાર ગંભીર. આવનારા 2 સપ્તાહમાં આવી શકે છે 5,000 કરોડની પીએલઆઈ સ્કીમ. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ ઇશાક ડારનું કબૂલનામું. નૂર ખાન અને શોરકોટ એરબેઝ નષ્ટ થયા હોવાની વાત સ્વીકારી. સીઝ ફાયર માટે સાઉદી અરબની શરણમાં ગયું હતું પાકિસ્તાન. અને 22 જૂનથી ફરી શરૂ થશે ધોધમાર રાઉન્ડ. આજે અને કાલે સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી.